હવે આપણે જોવા જઈ રહ્યા છીએ અત્યારે તમારા ચેપ્ટર 3ના સ્વાધ્યાયના બીજા અમુક દાખલાઓ, ખાસ કરીને જે દાખલાઓ ગ્રાફ પર આધારિત છે. આપણે અગાઉ પણ ચર્ચા થયેલી છે કે ગ્રાફ ફિઝિક્સમાં કોઈ પણ જગ્યાએ તમે પ્રેક્ટિકલ કરશો ત્યારે તમારે પ્રેક્ટિકલ્સમાં પણ ગ્રાફ દોરવાના આવશે અને થિયરીમાં તો જોઈ શકો છો કે ગ્રાફ છે જ. અને ઇવન આપણે થિયરીવાળા પોર્શનમાં એક્સટી ગ્રાફ જોયા, વીટી ગ્રાફ જોયા, આ બધા જુદા જુદા ગ્રાફ્સ પરથી આપણને જુદી જુદી ઇન્ફોર્મેશન મળતી હતી. જેમ કે મેં તમને એવું કીધું કે એક્સટી ગ્રાફનો ઢાળ એટલે સરેરાશ ઝડપ અથવા સરેરાશ વેગ એવું કહી શકો. પછી વીટી ગ્રાફનો ઢાળ એટલે પ્રવેગ મળે છે. તો જુદા જુદા કેસમાં ગ્રાફ પરથી આપણને જુદી જુદી ઇન્ફોર્મેશન મળતી હોય છે. હવે અહીંયા તમને થોડું બેઝિક ક્લિયર થાય એ ટાઈપના ગ્રાફ્સ આપેલા છે અમુક, અને તમને જે પ્રશ્નો પૂછ્યા છે એના તમારે આ ગ્રાફ પરથી જવાબ આપવાના છે. ગ્રાફ પર જતા પહેલા એક વસ્તુ વધારાની ધ્યાનમાં રાખવાની છે. જનરલી આપણે એવું ગણીએ છીએ કે સમય હંમેશા ધન હોય, અને સાચી વાત છે, સમય હંમેશા ધન જ હોય. પણ બની શકે કે તમે જે વાત કરી, જે સમયે ગતિનો અભ્યાસ શરૂ કર્યો એમાં કોઈ નિશ્ચિત સમયને તમે t બરાબર 0 કહી દીધું, તો એની પહેલાની સ્થિતિ ઋણ સમયવાળી સ્થિતિ ગણાય. થોડું ઉદાહરણથી સમજીએ. ધારો કે તમે એક વ્યક્તિનો અભ્યાસ શરૂ કર્યો, એ વ્યક્તિનો સ્ટડી કરવાનું ચાલુ કર્યું, એ વ્યક્તિ પર તમે રિસર્ચ કરો છો, અને ધારો કે એ વ્યક્તિ કરોડોપતિ છે અત્યારે. તો જ્યારે તમે એનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું ત્યારે એ કરોડોપતિ છે. એ પહેલા કદાચ કરોડોપતિ નહોતો, બની શકે કે એની જોડે કશું જ નહોતું, અથવા બની શકે કે એના પર કંઈક ઉધાર હતું. તો જ્યારે એ વ્યક્તિ કરોડપતિ છે ત્યારે એના રૂપિયા પ્લસમાં છે, એની જોડે કરોડો રૂપિયા છે, ધન. મતલબ ધન એટલે પૈસા એ અર્થમાં નહીં, પોઝિટિવ ગણાય. પણ જ્યારે તમે અભ્યાસ કર્યો એ પહેલાની સ્થિતિમાં શું, એ સમયે તો એના પર દેવું હતું, તો એ ઋણ હતો. તો સમયના કેસમાં પણ આવું જ બને છે. કોઈ એક ગતિ, તમે જે સમયે અભ્યાસ શરૂ કર્યો એને તમે 0 ગણી લો એ સમયને, તો એ પહેલાનો સમય ઋણ ગણી શકાય. આવું થોડું ક્લિયર રાખવું, કારણ અહીંયા જોઈ શકો છો એક્સટી ગ્રાફમાં, વીટી ગ્રાફમાં અને એટી ગ્રાફમાં ત્રણે ત્રણ જગ્યાએ ગ્રાફનો અમુક ભાગ ઋણ વિસ્તારમાં, ઋણ સેક્શનમાં છે. આપણે ટી કઈ અક્ષ પર લીધો છે? એક્સ અક્ષ પર. સમય, સ્મોલ ટી સમય છે ત્રણે ત્રણ ગ્રાફમાં. તો જ્યારે તમે આ બાજુની વાત કરો છો ત્યારે કદાચ એવો સવાલ થાય કે ભાઈ આ બાજુ તો ઋણ એક્સ અક્ષ હોય, તો ઋણ એક્સ અક્ષ હોવાથી સમય ઋણ ગણાય. સાચું. અહીંયા પણ જોઈ શકો છો બીજો દાખલો જે છે તમારો સ્વાધ્યાયનો, એમાં પણ સમય અહીંયા માઇનસમાં લખેલો છે, સ્પેસિફાઈ કરેલો છે. તો આવું કન્ફ્યુઝન ના થાય એના માટે એ જાણવું જરૂરી છે. મેં જે કીધું એ યાદ રાખવું જરૂરી છે કે જ્યારે પણ સમયને ઋણ ગણવામાં આવે ત્યારે એનો અર્થ એવો છે કે તમે ગતિના કોઈ એક નિશ્ચિત સમયને 0 ગણી લીધો, તો પછી એની પહેલાનો સમય બધો ઋણ ગણાય, એના પછીનો બધો સમય ધન ગણાય. બાકી વાસ્તવિકતામાં સમયનું ઋણ મૂલ્ય શક્ય નથી. હવે આપણે દાખલા ઉપર જઈએ. પહેલો છે સ્વાધ્યાયનો દાખલો 19. તમને 3 આલેખ આપ્યા છે અને તમારે દરેક આલેખ માટે યોગ્ય પરિસ્થિતિ સૂચવવાની છે. તો પહેલો ગ્રાફ જે છે એ એક્સટી ગ્રાફ છે. હવે આ એક્સટી ગ્રાફ તમને શું સૂચવે છે, અથવા કઈ પરિસ્થિતિ માટે આવો એક્સટી ગ્રાફ મળે એ આપણે કહેવાનું છે. તો હું એવું જોઈ શકું છું કે અહીંથી આટલા સમય સુધી પદાર્થનું સ્થાન બદલાતું નથી, મતલબ કે પદાર્થ સ્થિર છે. આ અક્ષ પર સમયનું મૂલ્ય બદલાયું, પણ આ બિંદુ વિચારો, આ બિંદુ વિચારો, આ વિચારો કે આ વિચારો, જુદા જુદા કોઈ પણ સમયે એનું સ્થાન તો ફિક્સ જ છે. આટલું મતલબ કે આ પદાર્થ સ્થિર છે. અથવા તમે એવું પણ કહી શકો કે ગ્રાફ પરથી અહીંયા એક્સટી ગ્રાફનો ઢાળ 0 મળે છે. ફરીથી એકવાર રિકોલ કરીએ, ઢાળ કોને કહેવાય? એક્સટી ગ્રાફ અથવા કોઈ બી ગ્રાફ
નો ઢાળ એટલે y અક્ષ ભાગ્યા x અક્ષ. હવે આ તો આખું x અક્ષ પરનો જ ભાગ છે, તો એના માટે y અક્ષ 0 છે, તો 0 ના છેદમાં x અક્ષ પરની ભૌતિક રાશિનું મૂલ્ય એવું લખો, તો 0 ના છેદમાં કંઈ બી મૂકો, જવાબ 0 જ આવવાનો આપણે જાણીએ છીએ. તો તમે એવું કહી શકો કે આટલા ભાગમાં ગ્રાફનો ઢાળ 0 છે, અને ગ્રાફનો ઢાળ 0 છે, તો xt ગ્રાફનો ઢાળ એટલે ઝડપ અથવા વેગ, જો સદિશ રીતે વિચારો તો આટલા ભાગમાં આ પદાર્થ સ્થિર છે. હવે શું થાય છે, આ સમયથી t બરાબર 0 સુધીનો સમય વિચારીએ તો એ દરમિયાન xt ગ્રાફ આવો મળ્યો, મતલબ કે અહીંયા ઢાળ ધન ગણાય, મતલબ કે અહીંયા ઝડપ પણ ધન ગણાય. ફરીથી રિકોલ કરીએ, મેં એવું કીધું હતું કે જો ગ્રાફ આમ આવે તો ઢાળ ધન ગણાય, ગ્રાફ આમ આવતો હોય તો ઢાળ ઋણ ગણાય, આવી આપણે ચર્ચા થયેલી છે. અને જો સ્ટ્રેટ લાઈન હોય આવી રીતે તો ઢાળ 0 ગણાય. આ ધન છે, આ ઋણ છે, અને આ 0 છે ઢાળ. તો અહીંયા ગ્રાફ xt ગ્રાફ આવો મળ્યો, આ દિશામાં મળ્યો એટલે ધન મળે, એનો ઢાળ ધન ગણાય. અને xt ગ્રાફના ઢાળ પરથી શાનું મૂલ્ય મળે, તો કે ઝડપનું, તો ઝડપ ધન છે આટલા ભાગમાં, અહીંથી તે અહીં સુધી. હવે અહીંથી આ ભાગ વિચારો અહીં સુધીનો, તો આ ગ્રાફમાં જો આ પ્રકારનો ગ્રાફ છે એટલે ઢાળ કેવો ગણીશું આપણે, ઋણ. અને ફરીથી એકવાર ઋણ ઢાળ એટલે ઝડપનું મૂલ્ય પણ ઋણ છે, તો આ ભાગમાં ઝડપ ઋણ ગણાય. અને અહીંથી પાછો આટલા ભાગ સુધી જેમ આગળ જોયું એ જ રીતે પદાર્થ સ્થિર છે. તો આ તો આપણે ગ્રાફનું એક્સપ્લેનેશન આપ્યું, પણ તમને તો એવું પૂછ્યું છે નીચેના દરેક આલેખ માટે યોગ્ય પરિસ્થિતિ સૂચવો, મતલબ કે કયા કેસમાં ગતિનો ગ્રાફ આવો મળે એ તમારે કહેવાનું છે. ગ્રાફ પરથી અર્થઘટન શું થાય એ સમજ્યા વગર તમે એવું નહીં કહી શકો કે ગ્રાફ કઈ વસ્તુ માટે છે, એટલે આપણે પહેલા એનું અર્થઘટન લીધું. હવે ધારો કે એક જમીન પર એક પદાર્થ સ્થિર પડેલો છે, જો આ સ્થિતિ અમુક સમય સુધી એ જમીન પર સ્થિર છે, પછી એને હળવેથી ધક્કો મારીને ગતિ કરાવવામાં આવે, તો ધક્કો મારવામાં આવે એટલે એની ઝડપ ધન થઈ. ધારો કે આ દિશામાં, સરળતા ખાતર ધારી લો કે એ પદાર્થ દડો છે, ફૂટબોલ છે, તમે ફૂટબોલને હળવેથી કિક મારી દો, શરૂઆતમાં સ્થિર હતો, તમે હળવેથી કિક મારી એટલે એણે અચળ ઝડપથી ગતિ કરી. કોઈ એક દિશામાં, મતલબ કે આ દિશામાં ગતિ કરી, જે ધન x દિશા ગણાય, આપણે સ્થાન વધતું જાય છે ધીમે ધીમે. હવે શું થયું, અહીંયા પહોંચ્યો ત્યારે ગતિની દિશા જો ઉલટાઈ ગઈ, કારણ કે ઝડપ હવે કેવી થઈ ગઈ, ઋણ. અને આપણે જાણીએ છીએ કે કોઈ એક દિશાને ધન ગણો તો વિરુદ્ધ દિશા ઋણ ગણાય. મતલબ તમે એવું કહી શકો કે તમે જે ફૂટબોલને કિક મારી હતી હળવેથી, એ ફૂટબોલે અચળ વેગથી ગતિ કરી, અચળ ઝડપથી ગતિ કરી આ દિશામાં, ત્યારે એની ઝડપ ધન હતી, કારણ કે ધન દિશામાં હતી. હવે સામે માની લો કે એક દિવાલ છે, તો દિવાલ પર અથડાઈને એ ફૂટબોલ પાછો ફરે છે, તો પાછો ફરતી વખતે એની ઝડપ ઊંધી દિશામાં છે અને ફરીથી અચળ છે, તો આ ઝડપ ઋણ થઈ. અને ફાઇનલી અથડાયા પછી એ કઈ હંમેશા માટે તો ગતિ કરવાનો નથી, પાછો ફરીને નિશ્ચિત સમયે અટકી ગયો, પાછો સ્થિર થઈ ગયો. તો તમારી પહેલી પરિસ્થિતિ માટે, આ પહેલા આલેખ માટે યોગ્ય પરિસ્થિતિનું ઉદાહરણ આપવું હોય તો શું કહી શકાય, જમીન પર સ્થિર રહેલા ફૂટબોલને કે દડાને કોઈ બી લાત મારીને અચળ ઝડપ આપો, અને પછી એ સામેની દિવાલ પર કે સામે કોઈ અડચણ પર અથડાઈને પાછો આવે અને ફરીથી સ્થિર થાય, ત્યાં સુધીની ગતિનો આ xt ગ્રાફ છે. હવે તમારો બીજો ગ્રાફ આવે છે જે vt ગ્રાફ છે. ફરીથી એકવાર આપણે v વિરુદ્ધ t એટલે કે ઝડપ વિરુદ્ધ સમયનો ગ્રાફ હવે લઈ રહ્યા છીએ. તો ગ્રાફ માટે હું એક વસ્તુ પહેલા તો સ્પેસિફાઈ કરવા માંગીશ. ધારો કે હું ઢાળ આવું કરીને શોધું, આટલા ભાગમાં આ y અક્ષ ભાગ્યા આ x અક્ષ, અથવા અહીંયા શોધું
અથવા એ જ રીતે અહીંયા શોધું તો મને ઢાળ અચળ મળે છે. કેમ? તો કે જો બધી રેખાઓ પરસ્પર સમાંતર છે, જેટલી આ રેખા ઢળતી છે એટલી જ આ છે, એટલી જ આ છે, એટલી જ આ છે, તો પછી tan થીટા બધા માટે સરખો થશે. તો તમે એવું કહી શકો કે દરેક ગ્રાફ માટે ઢાળ સમાન છે. મતલબ કે આ ગતિ કેવી છે? અચળ પ્રવેગી ગતિ છે. કારણ આપણે જાણીએ છીએ VT ગ્રાફનો ઢાળ એટલે શું? ઝડપ વિરુદ્ધ સમયના ગ્રાફનો ઢાળ એટલે પ્રવેગ. તો પ્રવેગ દરેક જગ્યાએ ઢાળ સરખો મળતો હોવાથી દરેક જગ્યાએ પ્રવેગનું મૂલ્ય અચળ જળવાઈ રહે છે. ધ્યાન રાખજો, આ જુદી જુદી ગતિનો ગ્રાફ નથી, કોઈ એક જ ગતિનો ગ્રાફ છે. આ એક જ ગતિનો ગ્રાફ હોય એટલે હંમેશા આની જેમ સળંગ આખો ગ્રાફ જ હોય એવું જરૂરી નથી, આ રીતે પણ હોઈ શકે. તો આ પરિસ્થિતિ કઈ કે જેમાં પ્રવેગનું મૂલ્ય અચળ જળવાઈ રહે છે? એ પરિસ્થિતિ છે કોઈ પદાર્થને જ્યારે શિરોલંબ ઉછાળવામાં આવે ત્યારે. ધારો કે હું અહીંયા વિચારી લઉં તો આ બિંદુ માટે t બરાબર 0 છે અને v બરાબર 0 છે. તો આ મહત્તમ ઊંચાઈ વાળું સ્થાન છે એવું કહી શકો એ પદાર્થનું. આપણે એવું જાણીએ છીએ કે મહત્તમ ઊંચાઈએ રહેલો પદાર્થ એનો વેગ ક્ષણવાર પૂરતો શૂન્ય થાય અને એક ક્ષણને આપણે નામ આપી દીધું છે 0. તો આ મહત્તમ ઊંચાઈએ રહેલો પદાર્થ છે. હવે જેમ જેમ નીચે આવશે એમ એનો વેગ વધતો જશે. જો થોડો સમય પસાર થયો તો વેગનું મૂલ્ય આટલું મળ્યું, આટલો સમય પસાર થયો ત્યારે વેગનું મૂલ્ય આટલું મળે છે. હજુ થોડો વધુ સમય પસાર થયો તો વેગનું મૂલ્ય હજુ વધ્યું, હવે આટલું મળ્યું. એ રીતે વધતો વધતો વેગ મહત્તમ થશે. ક્યારે? એ જમીન પર અથડાશે ત્યારે. જમીન પર અથડાશે ત્યારે ક્ષણવાર પૂરતો વેગ શૂન્ય, મતલબ ક્ષણવાર પૂરતી એની ગતિ અટકી ગઈ. પછી શું થશે? એ ફરીથી મહત્તમ દિશામાં મહત્તમ ઊંચાઈ મેળવશે, પણ આ વખતે મહત્તમ ઊંચાઈ પહેલા કરતા ઓછી હશે અને વેગ પણ પહેલા કરતા ઓછો હશે. જો અહીંયા વેગ ઓછો છે, પછી પાછું વેગ વધતો ગયો, વેગ ઘટતો ગયો મહત્તમ ઊંચાઈથી નીચે આવ્યો ત્યારે, પાછો અહીંથી વેગ વધતો ગયો. વારંવાર આ ધારો કે એક દડો છે, બોલ છે, જે જમીન સાથે વારંવાર અથડાય છે. દરેક અથડામણ વખતે એની ગતિની દિશા ઉલટાય છે. જો ગતિની દિશા ઉલટાય એટલે ઝડપની દિશા પણ ઉલટાય. એટલે જ ગ્રાફનો અમુક ભાગ ધન રિજિયનમાં છે, અમુક ભાગ ઋણ રિજિયનમાં છે. તો આ બીજો ગ્રાફ એના માટે પ્રોપર ઉદાહરણ કયું કહી શકાય? હવામાં શિરોલંબ ઉછાળેલો દડો અથવા કોઈ પણ સ્થિતિસ્થાપક પદાર્થ એની ગતિ આ ટાઈપની હશે. ત્રીજી વસ્તુ છે એટી ગ્રાફ. ત્રીજા આલેખમાં તમને પ્રવેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ આપેલો છે. તો હવે ફરીથી એકવાર આપણે જાણીએ છીએ કે પ્રવેગ અચળ હોય એનો મતલબ એમ કે પ્રવેગ એટલે શું? વેગમાં થતા ફેરફારનો સમય દર. પ્રવેગ અચળ છે તો એનો મતલબ એમ કે વેગ સતત વધે છે, જેવું અહીંયા જોવા મળતું હતું. પણ ધારો કે તમને એમ કહેવામાં આવે કે પ્રવેગ 0 છે. જુઓ આટલા ભાગમાં પ્રવેગ 0 છે, સમય વધે છે સતત, પણ પ્રવેગનું મૂલ્ય કેટલું? આ 0 છે. જો આ અક્ષ પર અહીંયા તો પ્રવેગ 0 છે એટલે સાદી ભાષામાં કહીએ તો અહીંયા વેગનું મૂલ્ય અચળ છે. તો અહીંયા જે ગતિ થાય છે એ અચળ વેગથી અથવા અચળ ઝડપથી એવું પણ કહી શકો. બરાબર? હવે અહીંથી આટલા સમય સુધી જો પ્રવેગ સતત વધતો જાય છે અને પછી અમુક સમય સુધી પ્રવેગ સતત ઘટતો જાય છે, તો આટલો જે ટોટલ સમય તમે વિચાર્યો એ સમય દરમિયાન એના પર કંઈક બળ લાગતું હોવું જોઈએ. કારણ F બરાબર ma. આ સમીકરણ આપણે જાણીએ છીએ ન્યૂટનના ગતિનો બીજો નિયમ. તો ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ જો પ્રવેગ વધતો જતો હોય તો એના પર લાગતું બળ પણ વધતું જતું હોય. મતલબ કંઈક એવી ઘટના બને છે કે આટલા સમય દરમિયાન એના પર સતત બળ લાગે છે, સતત પણ લાગતું જ રહે છે. કોઈ ક્ષણવાર પૂરતો પણ એવો સમય નથી જ્યારે એના પર બળ ન લાગ્યું હોય. અને પછી ફાઇનલી પાછું અહીંયા આગળ જોયું એ જ રીતે અચળ ઝડપથી ગતિ થાય છે.
તો ખરેખર આ ગતિ કઈ છે? ધારો કે કોઈ બોલરે એક બોલ ફેંક્યો છે, બોલ અચળ ઝડપથી ગતિ કરતો કરતો બેટ્સમેન સુધી પહોંચે છે. ધ્યાન રાખજો, આ સ્થાન નથી, આ સમય છે આ અક્ષ પર. તો અચળ ઝડપથી ગતિ કરતો કરતો બોલ બેટ્સમેન સુધી પહોંચ્યો. હવે બેટ્સમેને એને ફટકાર્યો એટલા સમય સુધી બોલ અને બેટ સતત સંપર્કમાં રહે છે. ભલે બહુ સૂક્ષ્મ સંપર્ક સમય હશે, પણ એ સમય દરમિયાન બોલ પર સતત બેટ વડે બળ લાગી રહ્યું છે, એ આ છે. અને ફાઇનલી જ્યારે બોલ બેટ સાથે અથડાઈને પાછો ફરી જાય છે, સંપર્ક તૂટી ગયો, ત્યારે પાછી એની ઝડપ અચળ છે. તો આ દાખલા પરથી એક વસ્તુ તમને એવી જાણવા મળી કે તમે ગ્રાફ પરથી ઘણી બધી માહિતી મેળવી શકો. પહેલી વાત, જે અગાઉ પણ તમે જાણતા જ હતા આવું, પણ અત્યારે ફરીથી એકવાર ક્લિયર થયું કે આપણે ગ્રાફ પરથી ઘણી બધી ઇન્ફોર્મેશન મેળવી શકીએ છીએ. બીજી વસ્તુ કે વ્યવહારમાં જુદી જુદી ગતિઓ માટે, જુદા જુદા પ્રકારની ગતિઓ માટે જુદા જુદા પ્રકારના ગ્રાફ મળે છે. જોઈ શકો છો, 3 ગ્રાફ જુદા જુદા પ્રકારના છે, કારણ કે 3 ગતિઓ જુદી જુદી છે. પહેલી ગતિ કઈ હતી? જમીન પર સ્થિર રહેલા બોલને તમે હળવેથી કિક મારીને ગતિ કરાવો, સામે દિવાલ પર અથડાઈને પાછો આવે છે અને સ્થિર થાય છે, આ ગતિ. બીજી ગતિ કઈ? હવામાં શિરોલંબ ઉછાળેલો બોલ વારંવાર જમીન પર અથડાય છે, પાછો ઉપર જાય, પાછો જમીન પર અથડાય, પાછો ઉપર જાય. આ દરેક ત્રાસી રેખા એક એક તબક્કાની ગતિ દર્શાવે છે, વીટી ગ્રાફ. અને ત્રીજું, જ્યારે બોલર અચળ ઝડપથી બોલને બેટ્સમેન તરફ ફેંકે છે, ત્યારે બેટ અને બોલનો સંપર્ક થાય એટલા સમય સુધી એના પર બળ લાગે છે, અને એ પછી પાછો સંપર્ક તૂટી જાય એટલે બોલ અચળ ઝડપથી ગતિ કરે છે. તો જુદી જુદી ભૌતિક પરિસ્થિતિઓમાં જુદા જુદા પ્રકારના ગ્રાફ્સ આપણને મળે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. સ્વાધ્યાયનો દાખલો 3.20. આકૃતિમાં એક પારિમાણિક સરળ આવર્ત ગતિ માટે x વિરુદ્ધ t આલેખ દર્શાવેલ છે, જોઈ શકો છો. પાછું જુઓ, નોવેલ્ટી, અહીંયા પાછો અલગ પ્રકારનો ગ્રાફ મળે છે. આ 3 માંથી એકેયમાં આ પ્રકારનો ગ્રાફ નથી, જોઈ શકો છો. t બરાબર 0.3 સેકન્ડ, 1.2 સેકન્ડ અને -1.2 સેકન્ડ માટે કર્ણના સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો એટલે કે સંજ્ઞાઓ શું હોઈ શકે એ તમારે કહેવાનું છે. પહેલો જેન્યુઇન ક્વેશ્ચન એવો થાય કે ભાઈ ખરેખર આ શું છે? આવી તો કોઈ વાત હજુ સુધી ભણ્યા જ નથી. તો આપણે જ્યારે ચેપ્ટર શરૂ કર્યું હતું સુરેખ પથ પર ગતિ, ત્યારે મેં તમને એવી માહિતી આપેલી કે ભાઈ જુદી જુદી ઘણા બધા પ્રકારની ગતિ શક્ય છે ફિઝિક્સમાં, અને આપણે ઘણા બધા પ્રકારની ગતિઓનો અભ્યાસ કરીએ છીએ. યાદ કરો, તમે પહેલી વખત જે જોયું અત્યારે આ ચેપ્ટરમાં, એમાં શું હતું? તમે એમ કીધું કે ભાઈ નિયમિત ગતિ હોઈ શકે, અનિયમિત ગતિ હોઈ શકે, પછી તમે કીધું અચળ ઝડપથી ગતિ થતી એવું બની શકે, અચળ પ્રવેગવાળી ગતિ હોઈ શકે. એ ઉપરાંત ધારો કે નિયમિત વર્તુળાકાર ગતિ હોઈ શકે, જે તમે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણશો. સમતલમાં ગતિ, પછી બની શકે કે પ્રક્ષિપ્ત ગતિ હોય, બની શકે કે દોલન ગતિ હોય, બની શકે કે આવર્ત ગતિ હોય, બની શકે કે કંપન ગતિ હોય. ઘણી બધી ગતિઓ ફિઝિક્સમાં, લોટ્સ ઓફ વેરાયટી બહુ જોરદાર છે ગતિઓની, અને આપણે બધી જ ગતિનો અભ્યાસ કરીએ છીએ. ઇવન ફિઝિક્સમાં તો આપણે દ્રશ્ય ગતિ અને અદ્રશ્ય ગતિ એવા પણ ગતિના પ્રકારો પાડેલા છે. દ્રશ્ય ગતિ કોને કહેવાય? તમે મને જોઈ શકો છો, હું અત્યારે ચાલતા આ બાજુ આવું છું કે પાછળ તરફ ખસું છું, આ ગતિ તમે જોઈ શકો છો. તો આ ગતિને આપણે નામ આપ્યું દ્રશ્ય ગતિ, જ્યારે બીજી છે અદ્રશ્ય ગતિ, જે દેખાતી નથી. જેમ કે હવા એટલે વાયુઓનું મિશ્રણ, આપણે એવી વ્યાખ્યા જાણીએ છીએ. તો હવામાં તો ઘણા બધા વાયુઓ રહેલા છે, મતલબ વાયુના અણુઓ, પરમાણુઓ, આયનો બધું રહેલું હશે, પણ આપણને કશું દેખાતું નથી. યુ કેન ફીલ એર, તમે હવાને અનુભવી શકો છો, ફીલ કરી શકો છો, પણ તમે એને જોઈ નથી શકતા. તો હવામાં વાયુના અણુઓની જે ગતિ થાય છે એને આપણે નામ આપ્યું અદ્રશ્ય ગતિ. અને મજાની વાત એ છે કે અદ્રશ્ય ગતિનો અભ્યાસ કરવાની પણ ટેકનિક ફિઝિક્સમાં આવશે તમારે, કે એ ગતિનો અભ્યાસ કેવી રીતે થઈ શકે. ભલે તમે જોઈ નથી શકતા, ઇવન તમારું એક ચેપ્ટર આખું વાયુનો ગતિવાદ એવું જ છે.
તમે વાયુની ગતિ વિશે વાત કરશો, તમે જોઈ નથી શકતા, છતાં એના પર આખું ચેપ્ટર છે. તો ઓલ ઇન ઓલ ઘણા બધા પ્રકારની ગતિ છે. એમાં વધુ એક પ્રકારની ગતિ આ છે, સરળાવર્ત ગતિ, અને એનો ગ્રાફ આવો મળે x વિરુદ્ધ t નો ગ્રાફ. સાદી ભાષામાં કહીએ તો, હાલ પૂરતું સરળાવર્ત ગતિની વ્યાખ્યામાં આપણે નથી જતા, પણ સાદી ભાષામાં કહીએ તો સાદું લોલક જે ગતિ કરે છે આ રીતે, ફિઝિક્સની ભાષામાં આને સરળ આવર્ત ગતિ કહેવાય. હવે તમને આ xt ગ્રાફ જે આપ્યો છે સરળ આવર્ત ગતિ માટેનો, એના પરથી જુદા જુદા સમય આપ્યા છે. 3 સમયો છે, જો મેં અહીંયા લખેલા છે, 0.3 સેકન્ડ, 1.2 સેકન્ડ અને -1.2 સેકન્ડ. એ 3 માટે કણના સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો એટલે કે સંજ્ઞાઓ તમારે દર્શાવવાની છે, મૂલ્યો નથી શોધવાના. ધન ગણાય કે ઋણ એ જ કહેવાનું છે. તો પહેલા હું સ્થાન વિશે વાત કરું. ગ્રાફમાં y અક્ષ પર આપણે સ્થાન લીધેલું છે. તો પહેલી વાત, 0.3 સેકન્ડ સમયે સ્થાન જુઓ જોઈએ. 0.3 સેકન્ડ લગભગ અહીંયા આવ્યું એવું માની લઈએ. તો 0.3 સેકન્ડ સમયે એનું સ્થાન કેવું ગણાય છે? ગ્રાફ અહીંયા છે, જે ઋણ x દિશામાં છે. તો 0.3 સેકન્ડ સમય માટે એનું સ્થાન ઋણ ગણાશે. પછી 1.2 સેકન્ડની વાત કરીએ તો 1.2 સેકન્ડ એટલે લગભગ અહીંયા આવ્યું. આપણે અંદાજિત ડોટ્સ મૂકી રહ્યા છીએ અત્યારે. તો 1.2 સેકન્ડ માટે જો સ્થાન કેવું ગણાય? આ ધન x દિશામાં આવ્યું ને, આ જેમ ઋણ x દિશામાં હતું, આ તરફ હતું અધો દિશામાં, એવી રીતે આ સ્થાન ધન x દિશામાં આવ્યું એટલે સ્થાન ગણાય કેવું? ધન. અને -1.2 સેકન્ડ ક્યાં આવશે? લગભગ અહીંયા. તો -1.2 સેકન્ડ સમયે એનું સ્થાન પાછું ક્યાં આવ્યું? ઋણ દિશામાં આવ્યું. તો એનું સ્થાન ગણાય ઋણ. હવે વેગ એટલે શું? આપણે જાણીએ છીએ કે x વિરુદ્ધ t ગ્રાફનો ઢાળ શોધવાથી વેગ મળે. અને જે તે સમયે ઢાળ શોધવું હોય તો તમે શું કરતા હતા? જે તે સમય વાળું ગ્રાફ પરનું બિંદુ હોય એને એક સ્પર્શક દોરો અને સ્પર્શકનો ઢાળ શોધો તો તમને તાત્ક્ષણિક અથવા તત્કાલીન વેગ મળે. આવી ચર્ચા આપણે કરેલી છે. તો પહેલી વખત 0.3 સેકન્ડ વાળું સ્થાન અહીંયા છે, આ જગ્યાએ. હું માની લો કે અહીંયા સ્પર્શક દોરું તો મને સ્પર્શક આ ટાઈપનો મળે, મતલબ કે ઢાળ મળશે ઋણ. તો પછી વેગ પણ કેવો મળે? ઋણ મળે. બરાબર. પછી 1.2 સેકન્ડ માટે વિચારીએ તો સ્થાન આ રહ્યું અહીંયા 1.2 સેકન્ડે. પાછો હું xt ગ્રાફનો ઢાળ શોધવા માંગુ તો મારે 1.2 સેકન્ડ પાસે આ રીતે સ્પર્શક દોરવો પડે. સ્પર્શક આ રીતે મળ્યો, થોડો આ બાજુ ઢળતો એટલે ઢાળ ધન ગણાય. મેં અહીંયા જે દેખાડ્યું છે ફરીથી જોઈ શકો છો. તો બીજા કેસમાં ઢાળ ધન મળશે તો v ધન ગણાય. અને છેલ્લે -1.2 સેકન્ડ વખતે સ્થાન અહીંયા છે. પાછો હું સ્પર્શક દોરું અહીંયા આ બિંદુને તો આવી રીતે દોરાય. જુઓ, આવો આ ટાઈપનો શેપ આવ્યો એટલે ઢાળ કેવો ગણાય? ફરીથી એકવાર ધન ગણાય. મતલબ કે એ સમયે વેગ ધન ગણાય. રહી વાત પ્રવેગની, જાણી જોઈને બાકી રાખી છે. કારણ પ્રવેગમાં કશું નથી, ખાલી એક સિમ્પલ સૂત્રમાં જ આપણે કિંમતો મૂકવાની છે. સરળાવર્ત ગતિ માટે પ્રવેગનું સૂત્ર આવું છે, a બરાબર -ω²x. બરાબર. તમે a બરાબર -ω²x સમીકરણ પરથી પણ પ્રવેગની સંજ્ઞા શું હશે કહી શકો છો. તો ધારો કે ω² અચળ છે, હાલ પૂરતી શું છે એની ચિંતા આપણે નથી કરતા. x એટલે સ્થાન, શરૂઆતમાં સ્થાન કેવું? ઋણ. તો આ માઇનસ સાથે આ સ્થાનનું ઋણ એટલે કે માઇનસ ગુણાઈ ગયું. તો જવાબ કેવો મળ્યો? ફાઇનલી ધન. તો પ્રવેગ પહેલા જે સ્થાન છે આ 0.3 સેકન્ડ વાળું, એના માટે પ્રવેગ ધન મળશે. પછી બીજું 1.2 સેકન્ડ વાળું વિચારો. સ્થાન ધન ગણાય તો અહીંયા ધન છે તો ઋણ આગળ એમનું એમ રહેશે. પહેલી વખતમાં તો શું થતું હતું? આનું ઋણ અને આનું ઋણ ગુણાઈ જતા હતા કારણ કે સ્થાન ઋણ હતું.
પણ હવે શું થાય છે, આ ધન છે અને ધન અને ઋણનો ગુણાકાર મળે ઋણ, તો પછી આગળની ઋણ નિશાની એમને એમ રહેશે, એટલે અહીંયા આપણને પ્રવેગ કેવો મળશે, ઋણ મળશે. એ જ રીતે ત્રીજામાં -1.2 સેકન્ડ વાળા કિસ્સામાં સ્થાન આપણને ઋણ મળે છે, પાછું આ ઋણ અને સ્થાન પણ ઋણ, એટલે પાછું ઋણ ઋણ થઈ ગયું ધન, તો અહીંયા આપણને પ્રવેગ ધન મળે. કદાચ બીજી રીતે સમજવું હોય તો, આ જ વસ્તુ મતલબ બીજી રીતે સમજવી હોય તો તમે એવું કહી શકો કે સ્થાનનું ઋણ એટલે પ્રવેગ, સંજ્ઞા, મૂલ્યની વાત નથી. સ્થાનનું ઋણ કરો, જો ઋણનું ઋણ કરો એટલે ધન, તો પ્રવેગ ધન મળ્યો. પછી ધનનું ઋણ કરો તો ઋણ થઈ જાય, એટલે ઋણ મળ્યો. અને અહીંયા ફરીથી ઋણનું ઋણ કરો એટલે ધન. તો આપણને ત્રણ કેસમાં t બરાબર 0.3 સેકન્ડ, 1.2 સેકન્ડ અને -1.2 સેકન્ડ, ત્રણ માટે આપણને સંજ્ઞાઓ મળી ગઈ સ્થાન વેગ અને પ્રવેગની. તો આ બે દાખલાઓ પરથી અને તમે જે 4 ગ્રાફ ભણ્યા, એ 4 ગ્રાફ પરથી આપણને એવી માહિતી મળી કે ફિઝિક્સમાં ગ્રાફ બહુ અગત્યની વસ્તુ છે. તમને આ પહેલા સમજાવેલું છે કે ગ્રાફ જ્યારે પણ દોરતા હોઈએ ત્યારે એકદમ એક્યુરેસી જળવાઈ રહેવી જોઈએ. યુ કેન કમ્પેર કે અહીંયા કેટલી બધી એક્યુરેસીની જરૂર છે. જો આ બે લાઈન અલગ અલગ છે તો પછી અલગ અલગ જ રહેવી જોઈએ. આટલો ભાગ મેં ડાર્ક કરીને ડ્રો કર્યો છે એવું દર્શાવવા માટે કે આ ગ્રાફનો ભાગ છે. હું સિમ્પલ લાઈન કરત તો કદાચ એવું ધ્યાન બહાર રહી જાત કે આ ગ્રાફનો ભાગ છે. મેં આવી સાદી લાઈન જ ત્યાં કરી હોત, આવી ડાર્ક કર્યા વગરની. તો આ બધી એવી નાની નાની બાબતો છે જે એક્ઝામમાં આપણા માર્ક્સ લઈને જાય. જોકે એક્ઝામમાં આવા દાખલા પૂછાય એવા ચાન્સીસ બહુ ઓછા હોય છે, પણ મે બી કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં કોઈ જગ્યાએ તમને ગ્રાફ પૂછાય, ગ્રાફ આપેલો હોય અને તમને એવું કહેવામાં આવે કે ભાઈ આ ગ્રાફ પરથી આ વસ્તુનો જવાબ આપો, અને આમાંથી દરેક વસ્તુ બહુ ઇઝીલી MCQ માં કન્વર્ટ થઈ શકે છે. ધારો કે હું આ ક્વેશ્ચન પૂછવા માંગુ છું, પહેલો ક્વેશ્ચન, તો મારે ખાલી એટલું જ લખવાનું રહેશે કે ભાઈ કઈ પરિસ્થિતિ માટે નીચે મુજબનો XT ગ્રાફ મને મળશે. પછી હું 4 કોઈ બી પરિસ્થિતિ આપી દઉં જેમાં એક જવાબ એ હોવો જોઈએ કે જમીન પર રહેલા સ્થિર દડાને કિક મારીને ગતિ કરાવો અને કોઈ અડચણને અથડાઈને પાછો આવે એ ગતિ. પછી ધારો કે હું બીજો ઓપ્શન આપી શકું કે ભાઈ શિરોલમ ઊંચે ઉછાળેલો પદાર્થ, જે ખરેખર આ ગ્રાફ છે, એટલે આ હું એના માટે ના લખી શકું. તો તમે જુદા જુદા કેસમાં જુદા જુદા પ્રકારના ક્વેશ્ચન્સ એક્સપેક્ટ કરી શકો છો. તમને આ ક્વેશ્ચન્સ કદાચ એક્ઝામમાં ના પૂછાય, પણ અન્ડરસ્ટેન્ડિંગની દ્રષ્ટિએ આ બધા પ્રશ્નો અગત્યના પ્રશ્નો ગણી શકાય. એટલે ખાસ ગ્રાફ સમજવા પર ફોકસ કરવું જોઈએ.